છો મારા વાલા મિત્રો, સ્વાગત છે તમારું એક મારા સરસ મજાના વ્લોગમાં. બધાને જય માતાજી, જય શ્રી રામ અને જય દ્વારકાધીશ. કેમ છો ભાઈ? બધા મજામાં? ગુડ મોર્નિંગ. અત્યારે વાગી ગયા છે 10:30, 10:30, 11 વાગી ગયા છે. અને ભાઈ નવા હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરી નાખજો, મસ્ત મજાનું. અને ભાઈ અત્યારે તમને અવાજ કેવો ન આવે ખબર છે? નહીં આવે છે હવે. ક્યાં બેઠા આપણે જોવું તમારે? હા જો બરાબર 5x કરું જોઈ લો. ઘટે કાંઈ? આ છે ભાઈ મારા સસરાના ગામનો દરિયો. ઓલે બ્રધર મારા સાલે સાહેબ, આપણે સાલે સાહેબ મારો હાળો ને એમપી આવે છે દરિયા ભાઈ. અહીં બેઠો છે શાંતિથી ભાઈ, આમ મસ્ત, કાંઈ ટેન્શન નહીં. અવાજ આવે એક બરાબર બરાબર. તો ભાઈ આ છે ને મારા સસરાના ગામમાં વેલણમાં જો અહીં દરિયા કાંઠે છે. હાવ દરિયો નજીક, ખાલી 1 કિલોમીટર જેટલું છે. કેવો મોજ, અત્યારે ભર દરિયો થાય છે. દરિયો આવે છે હાવ નજીક. અહીંયા જો આડે કાંઈક નાના નાના કડેસલા ને એવું હતું છે. આમાં મચ્છી હોય બધી. અહીંયા ઓલી પર ફેક્ટરી છે, આ કહેવામાં કંપની છે. અહીંયા મહાદેવનું મંદિર છે ભાઈ, સંતેશ્વર મહાદેવ. આગળ જઈએ આપણે દર્શન કરવા, મસ્તના મહાદેવના દર્શન કરીએ. બેઠીએ ઘડી અહીંયા દેખાડનું એક નંબર વાતાવરણ છે, જોરદાર. બોલે ભાઈ જો ભાઈ દરિયો સસ્તી તો ભર જોજો, આડી મોજા આવે. હાઈ લે, બહુ મોટા મોટા મોજા આવે છે ભાઈ. અહીંયા એક છે ને ગુનો છે ભેખાડ જોરદાર, ત્યાંથી પાણી છે ને કાંઈક બારું નીકળે, એટલો પ્રેશરથી પાણી આવે. કાંઈ નહીં ભાઈ, તમે કન્ટિન્યુ લોકમાં બને રહો. આગળ જો એક ફોટા શૂટ કરી નાખીએ. હું પેલા દરિયા આવતો ને હેઠ સામે સામે સુધી વયો જતો હતો અહીંયા, પણ આજ નથી જવાય એમ. આજ પાણી છે બહુ ભર. જો મોજા કેવા મોટા મોટા આવે, बहुत तेज हो रहा है. ઓલે પર જોરદાર આવે મોજા. આગળ ત્યાં જઈએ. મારો હાળો જો કાંક ગોતે, હું ગોતતો હોય મને ખબર હોય. ફોટા પાડલો પેલા ઘડીક બેઠી અહીંયા શાંતિ. અને ભાઈ તમને રોગ જોવાની મજા આવે છે કે નહીં? પાછલો રોગ જોયો કે નથી જોયો? જોઈએ જો. ભરી જશે. આ ઓલો શંખ આવી કા જીવતો હતો, અંદર કડી ગયો. જરો આમાં આમ દેખાય, હાવ અંદર કડી ગયો. આગળ હાઈ આમ કીધું અહીંયા જરો તો હાલે જો તો. આ ઓલા સીન વાળા આ નહીં ખાય. સીન વાળા હોય ને ભાઈ, એ નો મૂકી, આને ઉપાડી લે, ખાઈ જાય. નીચે સીધા ખાઈ જાય. એક નંબર છે ભાઈ દરિયો. તો ખરી કપ કપાટી બોલાવે, અંદર જવાતું નથી. હું કયો તાડી તો ફૂટ પલાળી દીધા મારે. હવે ફોટા પાડે રખડીએ અને મસ્ત મજાના બેસી. અહીંયા જો આપણે થોડો પડેસલો આવે ને, જો આપણે હવે જો આડી બતાવું તમને કાંક, એટલામાં કાંક હે છે. જો અહીંયા હવે છે ને, અહીં મહાદેવના મંદિરે જઈએ છીએ. ટેગરી ચડવી જોઈએ જરૂર. અહીંયા મસ્ત મંદિર છે ભાઈ, ચાલો દર્શન તમને કરાવું પણ કરતા હોઉં. જો ભાઈ આવું મંદિર છે કા હર મહાદેવ. દર્શન કરી લો બધા. જો કેટલી શું કહેવાય, હવે ખરી મજા આવે છે. ભર દરિયો છે ભાઈ, ફૂલે ફૂલ. અત્યારે જો આગળ ભર થાય ને, મારો હળો કે અહીંયા સુધી પાણી આવી જાય. જો આગળ અહીંયા સુધી ચડી જાય, એટલું ભર પાણી થાય. જોરદાર આજ ભર પાણી થાય છે.
મજા આવે ભાઈ દરિયા કિનારે એવો પવન આવે ને મજા આવે ભાઈ કશે નહીં ફૂલે ફૂલ મોજ આવે મસ્ત પવન પાણી ભર થઈ જાય ને પછી મજા આવે ઓર હોય તો ભાઈ ક્યાં ક્યાં સુધી ખાલી હાલો તો હવે ઘર બાજુ જાય મજા આવશે તમને પણ ફોટા ફોટા ફોટાડી ભાઈ અમે અહીંયા નીચે વિતર્યા છો અહીંયા મોજા આવે એક નંબર તો આગળ આ બધીમાં પાણી આવી જાય જો અહીંયા જો પૂગવા માંડ્યું જો મોટા મોટા મોજા આવે હવે ચડી જવાય ભાઈ આમાં વયા જાય ઘાટ ઘાટ કરે ન પડે ખાડો કેવી છે તો પછી હાલો હવે આ ભાઈ માઢવાડ ગામ છે ખારવાનું માઢવાડ અહીંયા નીકળ્યા ખારવા આ ખારો તો મિત્રો આપણે ઘરે આવી ગયા છે જમી લીધું છે હવે બેઠા છે હવે બરાબર થાય ને હવે માવો ખાઈ લો મસ્ત મજાનો પછી મને મજા આવે ખાધું અહીંયા જો કાકા આવો માવો આવે ત્યાં દીકું જો અહીંયા ઉઈ ગયા આ જો આ બધું નીચેનો અહીંયા આવતો ભાઈ મારો ફોટો પેલાનો પછી એક અહીંયા ફોટો જોયો કેવો લાગ્યો તો આવું હોય બધું તો ભાઈ અમે ઘરે જવા માટે નીકળી ગયા છીએ અમેરિકાના ભર બપોરે ભેંસું જાય ભેંસું જાય ભેંસું જાય તો ભાઈ અત્યારે આપણે પૂગી ગયા છે બોડીદર આપણા મમ્મીના પપ્પાના ઘેરે આતાના ઘેરે પૂગી ગયા છે હા થાકી ગયો ગાડી આગે આગે તો ભાઈ વરસાદનું વાતાવરણ છે હજી જો સાટા જીરી જીરી આવે આ મકાન છે આપણા આતાના આપણી ગાડી અહીં પડી ઘડીક બેસીએ ચા પાણી પીએ પછી જઈએ ભેગા આજે આપણે રાધાપુરીને દવાખાને લઈ જવાના છે દવાખાને થઈને પછી ઘરે જવાનું છે તો મિત્રો અત્યારે આવી ગયા છે આપણી વાડીએ અહીંયા ભૂતરા દાદા નારિયેળ ભાંગવા આવ્યો હતો અને બેઠો તો મસ્ત મજાનો જો નારિયેળ ભાંગો તમે ભૂતરા દાદાના દર્શન કરી લો અત્યારે ભાઈ જો ખેતર હાવ બધા ખાલી છે અત્યારે વાવણીની વાટ જોઈને બેઠા આમે જો ભાઈ પંખો ફરે પવન આવે મસ્તનો અહીંયા અમારે વિજયભાઈ છે પંખો આપણો છે તમારો છે 45 લાખ રૂપિયા આવ્યો ભાઈ પંખો નાખવાના તો ખરો આમ એની વીઆઈપી બીગી પેન્ટ ને ટી શર્ટ ને જિંદગી છે ભાઈ હવે આ લોકો ગજબની કેમ કે ભાઈ 45 લાખ રૂપિયા આવ્યા હું નાળિયેર ખાવ બેઠો બેઠો પવન છે જોરદાર ખેડૂત બધા વાવણીની વાટે જોઈને બેઠા જ ભાઈ વરસાદ વરે એટલે વાવવાનું ચાલુ થઈ જાય આવી જાય ને ભાઈ અમારે આ સુરત ભાગી જવું હવે નથી રોકાવું હવે કહું ખમો કરી अबे साले तभी मेरा माफ करना गुस्से में इधर उधर તો ભાઈ આ આપણું બીજું ખેતર છે આમાં અત્યારે ઢેફા વાવેલા છે ઓલો પંખો ફરે છે પછી માં ઢેફા વાવી દીધા પછી વાવણી થાય ને પછી કાંઈ સારું વાવવું અમારે તો ભાઈ માંડવી જ વાવે વધારે સોયાબીન ખેતર હવે સારું થાય છે હવે આ બીજાના ખેતર આટો મારવા જાય છે ને ઉફાને કાંક સાહ પાડે છે ખેતરમાં આ જમીન લીધી ભાઈ એને નારિયેળ ખાવ મળીએ પાછા આગળ જોઈએ આને બે શબ્દો કહેતો કાક તમે છે ને બધીમાં તો તમને નાખી દો બધા આનો વિડીયો બધીમાં નાખ દો ને ઓય મારો વિડિયો કઈ નાખતોય નહીં બધીમાં નાખ દો ને ઝડપું ફરી જાય કઈ ને મને એમ કે તારો ન્યા જઈને વારો કાઢ લે ન્યા આવા જઈએ ત્યાં તને માવા લઈ લીધા ભાઈ ચાર આપણે આ જો આપણું ગામ છે ભેભા સીધા જીના તો બે છે માવા લઈ લે હવે ઘેર જાય તો ભાઈ જો બધું પેક થઈ ગયું છે મસ્ત મજાનું હવે આપણે ભાગીએ છીએ સુરત જવા માટે તો બાય બાય ટાટા
હવે મળશું પાછા. વિજયભાઈ આપણે મૂકવા આવે છે. અમે જરો એમ કહે છે કે ભાગો હવે અહીંયાથી. હાલો ગાડી બસવે જઈએ.